હાર્દિક પટેલની એન્ટ્રી હવે તેમના જ જૂના સાથીદાર અને હાલના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ગઢમાં થઈ છે। 9 મેના રોજ વિસાવદર ખાતે સરદાર ભવનનું એક ભૂમિપૂજન હતું। સરદાર ભવનના ભૂમિપૂજનમાં એક એવું નામ જેમણે અનામત આંદોલનની શરૂઆત કરી હતી, અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહ્યો હતો, એ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તે કાર્યક્રમની અંદર ગેરહાજર રહ્યા હતા। ગઈકાલે હાર્દિક પટેલે વિસાવદર પહોંચ્યો છે અને વિસાવદર ખાતે કર્મવીર સમિતિ જેવો સરદાર ભવન બનાવી રહી છે તે કર્મવીર સમિતિના મિત્રો સાથે મુલાકાત કરે છે અને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ મૂકે છે કે અમુક અનિવાર્ય સંજોગોને કારણોસર હું તે દિવસે નહોતો પહોંચી શક્યો, એટલે આજે મેં વિસાવદરની મુલાકાત લીધી છે। વિસાવદર ખાતે 9 મેના રોજ સરદાર ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। અનિવાર્ય કારણોસર હાર્દિક પટેલ એ કાર્યક્રમમાં નહોતા પહોંચી શક્યા, વિસાવદરની મુલાકાત નહોતા લઈ શક્યા। 2027ની ચૂંટણીમાં સરદાર ભવન નિર્માણક છે એ તેવી ચર્ચા રહે તેવી પણ સંભાવના છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો ગઢ છે, પરંતુ આ ગઢની અંદર હાર્દિક પટેલની એન્ટ્રી જોવા મળી રહી છે। જ્યાં ગોપાલ ઇટાલિયાના ગઢમાં હાર્દિક પટેલની એન્ટ્રી થતા ચર્ચાનો વિષય બન્યો છે। વિસાવદર ખાતે 9 મેના રોજ સરદાર ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આંદોલનના દરેક સાથી નેતા એક મંચ પર હાજર હતા, એકમાત્ર હાર્દિક પટેલ કે જેઓ ગેરહાજર જોવા મળ્યા હતા। અનિવાર્ય કારણોસર હાર્દિક પટેલ એ કાર્યક્રમમાં નહોતા પહોંચી શક્યા, વિસાવદરની મુલાકાત નહોતા લઈ શક્યા, પરંતુ ફરી તેમણે વિસાવદરની મુલાકાત લીધી છે। 2027ની ચૂંટણીમાં સરદાર ભવન નિર્માણક છે એ તેવી ચર્ચા રહે તેવી પણ સંભાવના છે। એટલે કે ગોપાલ ઇટાલિયાના ગઢમાં થોડા દિવસ પહેલાનો એક ફોટો વાયરલ થયો હતો, જેમાં પાટીદાર આંદોલન વખતના જે ચહેરાઓ છે એ ચહેરાઓ ત્યારે પણ એક મંચ પર હતા અને વિસાવદર ખાતે જે સરદાર ભવન કે જેમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું ત્યારે પણ એ કાર્યક્રમમાં સૌ કોઈ લોકો ભેગા દેખાતા હતા। આપણે ફોટો પણ આપણે જોયો હતો, અલ્પેશ કથિરિયાથી લઈ ગોપાલ ઇટાલિયા અને બધા જ લોકો એક મંચ પર દેખાતા હતા, પરંતુ એમાંનો એક મુખ્ય ચહેરો જે ગણાતો હતો તે હાર્દિક પટેલ હતા। આંદોલનમાં પણ સૌથી મુખ્ય ચહેરો હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયાના ગઢમાં જ્યારે હાર્દિક પટેલ ન દેખાયા ત્યારે પણ ચર્ચાઓ શરૂ થઈ હતી કે શું ચાલી રહ્યું છે વિસાવદરની અંદર, કેમ ગોપાલ ઇટાલિયાના ગઢની અંદર આવડો મોટો કાર્યક્રમ ને એમાં હાર્દિક પટેલની એન્ટ્રી ન જોવા મળી। પરંતુ અનિવાર્ય સંજોગે હાર્દિક પટેલે ત્યારે ઉપસ્થિત નહોતા રહી શક્યા, પરંતુ એ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગઈકાલે એમણે વિસાવદરની મુલાકાત લીધી અને વિસાવદર ખાતે પહોંચ્યા બાદ ત્યાં એ હવે કહેવાય રહ્યું છે કે આવનારી 2027ની ચૂંટણીની હવે ચર્ચાઓ જે છે, એટલે કે હાર્દિક પટેલે જેવી એન્ટ્રી કરી એવી 2027ની ચૂંટણીની ચર્ચાઓ જે છે તે શરૂ થતી જોવા મળી રહી છે। એક મંચ પર તમામે તમામ એ રાજકીય નેતા તો ન, પરંતુ એક સમાજના કાર્યકર્તાઓ તરીકે, સમાજના આગેવાન તરીકે સૌ કોઈ લોકો જે છે તે પક્ષ વિપક્ષ છોડી અને એક મંચ પર બેઠેલા જોવા મળી રહ્યા હતા। ઉમંગ પણ મારી સાથે જોડાયા છે ન્યૂઝરૂમથી। ઉમંગ, જે રીતે સરદાર ભવનનું ભૂમિપૂજનનો એક કાર્યક્રમ તમામે તમામ પાટીદાર સમાજના આંદોલનના જે ચહેરાઓ હતા, જે સમયે આંદોલન થયું હતું એ સમયના ચહેરાઓ એક મંચ પર હતા, હાર્દિક પટેલની ગેરહાજરી હતી। હાર્દિક પટેલ કે જેઓએ વિસાવદરની અત્યારે મુલાકાત લીધી છે, ગોપાલ ઇટાલિયાના ગઢમાં જેવા હાર્દિક પટેલ પહોંચ્યા એવી 2027ની ચૂંટણીની ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે। જી બિલકુલ ભાવિક, હાર્દિક પટેલ જેવો વિરમગામના ધારાસભ્ય છે, પાટીદાર અનામત આંદોલનનો એક એવો ચહેરો છે જેનાથી કોઈ એ અજાણ નથી, પરંતુ હાર્દિક પટેલની એન્ટ્રી હવે તેમના જ જૂના સાથીદાર અને હાલના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ગઢમાં થઈ છે। કારણ કે 9 મેના રોજ વિસાવદર ખાતે સરદાર ભવનનું એક ભૂમિપૂજન હતું। સરદાર ભવનના ભૂમિપૂજનમાં અનામત આંદોલનના તમામ જૂના સાથીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું। અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, વરુણ પટેલ, દિનેશ બાંભણિયા, ગોપાલ ઇટાલિયા, અમિત ઠુમ્મર, મનોજ પનારા સહિતના દિગ્ગજ પાટીદાર અનામત આંદોલનના એવા યુવા ચહેરાઓ જેમણે અનામત આંદોલનને એક નવી રાહ ચીંધી હતી। ત્યારબાદ તેઓ અલગ અલગ પાર્ટીઓ સાથે રાજકીય રીતે સક્રિય થયા
અને પોતાની રાજકીય કારકિર્દીમાં આગળ વધ્યા એ તમામ અનામત આંદોલનના જૂના સાથીઓ એક મંચ ઉપર હતા. પરંતુ એક એવું નામ જેમણે અનામત આંદોલનની શરૂઆત કરી હતી, અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહ્યો હતો, એ વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તે કાર્યક્રમની અંદર ગેરહાજર રહ્યા હતા. કોઈ અનિવાર્ય કારણોસર હાર્દિક પટેલ તે કાર્યક્રમની અંદર ગેરહાજર રહ્યા, પરંતુ એના 2 દિવસ બાદ એટલે કે ગઈકાલે હાર્દિક પટેલે વિસાવદર પહોંચ્યો છે અને વિસાવદર ખાતે કર્મવીર સમિતિ જેવો સરદાર ભવન બનાવી રહી છે તે કર્મવીર સમિતિના મિત્રો સાથે મુલાકાત કરે છે અને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ મૂકે છે કે અમુક અનિવાર્ય સંજોગોને કારણોસર હું તે દિવસે નહોતો પહોંચી શક્યો, એટલે આજે મેં વિસાવદરની મુલાકાત લીધી છે. સરદાર ભવન બનાવતા તમામ સાથી મિત્રોને અભિનંદન પાઠવું છું, પરંતુ ચર્ચાઓ સરદાર ભવનની એટલે છે. સરદાર ભવનના ભૂમિપૂજનમાં વિસ્તારના દિગ્ગજ પાટીદાર આગેવાનો, તમામ રાજકીય પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. ખોડલધામ સંગઠનના અધ્યક્ષ અનાર પટેલના હાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેની ઠુમર સહિતના દિગ્ગજ આગેવાનો ત્યાં હાજર રહ્યા અને એ જ સરદાર ભવન 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભેસાણ વિસાવદર મતક્ષેત્રની અંદર ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે એવી અત્યારે ચર્ચાઓ તેજ થઈ છે. અને આ બધા વચ્ચે હાર્દિક પટેલ છે એ પણ વિસાવદર પહોંચે છે અને વિસાવદર પોતાની સાથે ચર્ચાઓ તેજ થઈ છે કે ગોપાલ ઇટાલિયાના ગઢમાં હાર્દિક પટેલ સહિત દિગ્ગજ પાટીદાર આગેવાનો જે અલગ અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે તેમની એન્ટ્રી થતા હવે સમાજકારણથી રાજકારણમાં શું નવા ઉલટફેર આવશે? ભાવિક ઉમંગ, એક વાત એ પણ અહીંયા સમજવી છે કે જ્યારે એક મંચ પર તમામે રાજકીય નેતા તો ન કહી શકે, પરંતુ એક પાટીદાર સમાજના યુવા ચહેરાઓ તરીકે આપણે કહીએ, અલ્પેશ કથિરિયાની એક પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર ત્યારે ફરતી થઈ હતી અને ઘણું બધું એમણે લખ્યું હતું, જે બાદ હવે ચૂંટણીની ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે. ગોપાલ ઇટાલિયા એક એવો ચહેરો છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીની સામે પણ મીટ માંડી અને બાયો ચડાવી હતી. જી બિલકુલ ભાવિક, અલ્પેશ કથિરિયા છે હંમેશા સમાજના નેતાઓને જ્યારે મળતા હોય છે, સમાજના આગેવાનોને મળતા હોય છે, ત્યારે સ્વાભાવિક છે આવી પોસ્ટો હંમેશા મૂકતા હોય છે. એ એક સમયના જૂના સાથીદારો છે, પોતાની સામાજિક કારકિર્દી રાજકીય કારકિર્દીની સાથે શરૂઆત કરી હતી. ગોપાલ ઇટાલિયા હોય એ ફોટોની અંદર આપણે દિનેશ બાંભણિયાને જોયા હતા, વરુણ પટેલને જોયા હતા. ભલે અલગ અલગ વિચારધારા ધરાવે છે, પરંતુ એક એ વટવૃક્ષમાંથી મોટા થયા છે કે પાટીદાર અનામત આંદોલન જે પાટીદાર સમાજના રાજકીય નેતાઓની એક એપી સેન્ટર તરીકે રહ્યું હતું, એમાંથી એ બધા મોટા થઈને આવ્યા છે. એટલે કે સ્વાભાવિક છે મિત્રતાનો સંબંધ હોય, સમાજના કોઈ કાર્ય હોય તો સમાજમાં પણ સાથે રાખીને ચાલવાનું હોય. એટલે અલ્પેશ કથિરિયા હંમેશા આવી સૂચક પોસ્ટો મૂકતા હોય છે, પરંતુ અલગ અલગ રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા હોવા છતાં સમાજના કાર્યોમાં બધા એક સાથે મળીને આવે છે. તે ક્યાંક ને ક્યાંક સમાજની એકતા પણ દર્શાવે છે. ભાવિક બિલકુલ બિલકુલ આભાર ઉમંગ, જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.